રાતના વાગવા આવ્યા છે 12. આપણે આટલું તો કરી નાખ્યું છે. મને એમ લાગે છે કે આ મોટું છે, આ થોડુંક ટૂંક કરવાની જરૂર હતી, પણ જોશું હવે. હાલો દસામાં આપણે સવારે કરશું બધું. ગોળવાળું પાણી થાય છે અને આ બાજુ લોટ શેકાય છે. લોટ શેકાય છે. આપણે પાછળ જેટલી જગ્યા રાખી છે, દેખાય છે? પાછળ જગ્યા છે. આપણે સેલોટેપ લગાવી દઈએ એટલે ઉડે નહીં. પાછળ ઘણી જગ્યા છે, 2-3 આંગળની જગ્યા રાખી પાછળ. અને જગ્યા શું કામ રાખી છે ને તમને આગળ ખબર પડશે. હું તમને આગળ કહીશ. દશામાની જય. તો તમે જોઈ શકો છો આ દશામાં કેવા મસ્ત મસ્ત રૂડા રૂપાળા લાગે. મને નહીં દશામાં મૂકી ન દેતા હો. ગોલું મોલું લાગે. ગોલું મોલું. હા. તો દશામાના પ્રસાદમાં આપણે બનાવી છે લાપસી. અને આ છે પીપરો જે આપણે નાનપણમાં ખાતા ને એ. અને આ પીપરો એ છે જે દશામાના પ્રસાદમાં આપણે રાખવાના છે અને બાળકોને દેવાના છે. ત્યારે આપણે આમાં પ્રસાદમાં કાજુ અને રેવડી એવું નથી લઈ આવી. આ વખતે આ લઈ આવી છે બાળકોને પ્રસાદમાં દેવા. જે આપણે બચપનમાં આપણે નાનપણમાં ખાતા ને એ દેવા લાવી છે આજે. દશામા વ્રતની કથા. કર્ણાવતી નામના નગરનો રાજા કર્ણદેવ ખૂબ જ અહંકારી અને વિલાસી હતો. તેના અભિમાન અને ભોગવિલાસનો કોઈ પાર નહોતો. તેને કમલાવતી નામની એક ગુણવાન અને ચારિત્ર્યશીલ પત્ની હતી, જે જેટલી જ આસ્તિક હતી એટલો જ કર્ણદેવ નાસ્તિક હતો. રાણી કમલાવતી કર્ણદેવને ઘણીવાર સમજાવતી કે અભિમાન સારી વસ્તુ નથી. માણસે ધર્મ કાર્યમાં પણ ધ્યાન આપવું જોઈએ. સુખ અને વૈભવ આજે છે અને કાલે નથી. પરંતુ રાજા તો રાણીની આ સલાહ માનવાને બદલે ઉલટાનું ઉલટો વધુ બગડવા લાગ્યો. તે સુરા અને સુંદરીના મદ અને કેફમાં મસ્ત રહેવા લાગ્યો. એક દિવસ નિરાશ રાણી મહેલના ઝરૂખામાં ઊભી હતી ત્યારે તેણે થોડે દૂર નદી કિનારે કેટલીક સ્ત્રીઓને ભેગી મળીને કંઈક વ્રત કરતી જોઈ. તેણે દાસીને બોલાવીને સ્ત્રીઓ શું કરતી હતી તે જાણી લાવવા મોકલી. થોડી વારે દાસી પાછી આવી અને રાણીને કહ્યું, રાણીજી, એ સ્ત્રીઓ દશામાનું વ્રત કરે છે. રાણી આશ્ચર્ય પામી. તેણે પૂછ્યું, એ વ્રત કેવી રીતે કરાય? તે જાણી લાવી છે? હા,
તેમણે કહ્યું, અમે સૂતરના 10 તાતણા લઈએ છીએ, તેને કંકુથી રંગીએ છીએ અને તેની 10 ગાંઠો વાળીએ છીએ. વળી દશામાં માતાની માટીની મૂર્તિ બનાવી તેની પૂજા કરીએ છીએ. આ સાંભળી રાણીને પણ દશામાનું વ્રત કરવાનું મન થયું. તેણે રાજાને વાત કરી. રાજાએ તો હસી ઉડાવતા કહ્યું, રાણી, આ વ્રત બાદ બધું ધતિંગ છે. આપણે શેની ખોટ છે કે આપણા વ્રતથી પૂરી કર્યું છે? ધન, દોલત, કીર્તિ, સુખ, સાહેબી, સંતતિ બધું જ તો છે આપણી પાસે. તારે આ વ્રત કરવાની શી જરૂર છે? અને રાજાએ રાણી દશામાનું વ્રત કરવાની સ્પષ્ટ ના પાડી દીધી. રાણી ઉદાસ થઈ અને ત્યાંથી જતી રહી. પરંતુ માતા દશામાં પોતાનું આવું ઘોર અપમાન થયેલું જોઈ અને ક્રોધિત થઈ ઉઠ્યા. તેમણે અભિમાન રાજાને પાઠ ભણાવવાનું નક્કી કર્યું. બીજા જ દિવસે સૂર્યોદય થતાં જ પાડોશી દેશનો રાજા લશ્કર લઈ કર્ણાવતી ઉપર ચડી આવ્યો. આ એકાએક આક્રમણથી કર્ણદેવ હેબતાઈ ગયો અને લડાઈમાં હારી ગયો. પાડોશી રાજાએ તેનું રાજપાટ ઝૂંટવી લીધું. જીવ બચાવવા રાજા રાણી અને 2 કુંવરોને લઈને નાસી છૂટ્યો. રસ્તામાં રાણીએ કહ્યું, તમે દશામાનું વ્રત કરવાની મનાઈ કરેલી છે ને? એથી માતાજીનો કોપ આપણા પર ઉતર્યો છે. રાજાએ આ સાંભળી અને રાણીને મારી. આમ ભૂખ, તરસ, થાક અને ત્રાસ વેઠતા વેઠતા રાજા રાણી અને બંને કુંવર એક વાડીમાં પહોંચ્યા. ત્યાં થાક ઉતારવા બેઠા હતા ત્યાં એકાએક વાડીના બધા જ ફૂલ ઝાડ ગરમાઈ ગયા. રાજા રાણી અને બંને કુંવરો આ જોઈને હબક ખાઈ ગયા. ત્યાં માળી આવી ચડ્યો. તેને પણ આ દ્રશ્ય જોયું અને વિચારો લાગ્યો કે માનો ન માનો પણ આ લોકો જરૂર અકર્મી લાગે છે, નહીં તો હરીભરી લીલોતરી આ રીતે ક્ષણભરમાં સુખીપટ થાય નહીં. એમને હળધૂત કરી અને કાઢી મૂક્યા. રાજા રાણી અને બંને કુંવરો નિરાશ વદને તેથી આગળ ચાલવા લાગ્યા. થોડી દૂર ગયા પછી એક વાવ આવી. વાવ જોઈ બધાને પાણી પીવાનું મન થયું. કુંવરો તો ઝડપથી ચાલતા ચાલતા વાવના પગથિયે ઉતરવા લાગ્યા. પરંતુ વાવમાં ગયા તો બંને કુંવરો અદૃશ્ય થઈ ગયા. રાજા અને રાણી બંને કારમું કલ્પાત કરી ઉઠ્યા. રાજાના મનોમન પસ્તાવો થવા લાગ્યો કે જરૂર દશામાના ક્રોધનો જ તે શિકાર બન્યો છે. પહેલા રાજ ગયું અને હવે કુંવરો ગયા. રાજાએ રાણીને કહ્યું, રાણી, રડીશ નહીં. જેણે કુંવરો આપ્યા હતા એણે જ કુંવરો પણ પાછા લઈ લીધા છે. રાજા અને રાણી આગળ ચાલતા ચાલતા તેઓ એક ગામના પાદરે આવી પહોંચ્યા. રાજા આનંદિત થઈ ઉઠ્યો અને કહ્યું, રાણી, આ તમારા બહેનનું ગામ છે. ચાલો મારી બહેનને મળવા જઈએ. રાજાએ એક માણસને બોલાવી પોતાના આગમનનો સંદેશો આપવા બહેનને તે મોકલ્યો. બહેન પોતાના ભાઈ માટે પિત્તળના ઘડામાં સુખડી ભરીને મોકલાવી. એક ઘડામાં એક સોનાનું સાંકડું પણ મૂક્યું. રાજાએ ઘડામાં જોયું તો સુખડીની જગ્યાએ કોલસા અને સાંકડાની જગ્યાએ ફૂફાડા મારતો કાળોતરો નાગ હતો. આ જોઈ રાજા ક્રોધિત રાતો પીળો થઈ ગયો. તેને માન્યમાં ન આવ્યું કે તેની સગી બહેન ઘડામાં તેના માટે સાપ મોકલાવ્યો, પરંતુ તે હકીકત હતી. રાજા માથું પકડીને વિચાર કરવા લાગ્યો તો તેને સમજાયું કે આ બધું દશામાના ક્રોધનું પરિણામ છે. આથી તેણે ઘડાને જમીનમાં જ દાટી દીધો. રાજા અને રાણી આગળ વધ્યા. ચાલતા ચાલતા એક નદી આવી. નદી કિનારે ચીભડાની વાડી હતી. રાણીને ખૂબ ભૂખ લાગી હતી. તેણે રખેવાળને એક ચીભડું આપવા કહ્યું. રખેવાળને રાણી ઉપર દયા આવી. તેણે રાણીને એક ચીભડું આપ્યું. રાણીએ ચીભડાને સાડીના છેડાથી ઢાંકી દીધું અને રાણીને થયું કે કોઈ કૂવાના કિનારે શાંતિથી ચીભડું ખાઈ અને પાણી પીશું. રાજા રાણી થોડે દૂર ગયા હશે ત્યાં જ તેમની પાછળ સૈનિકો આવી પહોંચ્યા. તેમણે બંનેને રોક્યા અને તેમની ઝડપી લીધી. તેમણે રાણીના સાડીના છેડામાં ઢાંકેલું નાસી ગયેલા રાજકુંવરનું માથું સંતાડેલું મળ્યું. મા દશામાના ક્રોધને લીધે રખેવાળને આપેલું ચીભડું રાજકુંવરનું માથું બની ગયું હતું. સૈનિકો ક્રોધે ભરાયા. એને તેમણે દોરડેથી બાંધીને રાજાની સમક્ષ લઈ ગયા. રાજા પણ ગુસ્સે થઈ તેમણે તાત્કાલિક જેલમાં પૂરી દેવાનો આદેશ આપ્યો. જેલમાં બેઠા બેઠા રાજા રાણી આ ઘટના ઉપર શાંત ચિત્તે વિચાર કરવા લાગ્યા. તેમને ખાતરી થઈ ગઈ કે જે કંઈ બનાવો બની રહ્યા હતા તે બધા દશામાના કોપને લીધે જ બની રહ્યા હતા. તેથી એન કેન પ્રકારે દશામાના ક્રોધને તો શાંત કરવો જ રહ્યો. આથી દશામાને રીઝવવા રાણીએ તેમની તપશ્ચર્યા શરૂ કરી. 10 દિવસ સુધી રાજા રાણીએ માના નામના જપ કર્યા અને નકરોડા ઉપવાસ કર્યા. માનસિક સેવા પૂજા કરી. પોતે કરેલ ભૂલનું સમયાચના મા પાસે કરી. રાજા રાણીના હાર્દિક ભક્તિ જોઈ મા દશામાં તેમની ઉપર પ્રસન્ન થયા અને તેમને સપનામાં દર્શન દીધા અને આશ્વાસન આપતા કહ્યું, ચિંતા કરશો નહીં, સૌ સારાવાના થશે. બીજા જ દિવસે શત્રુ રાજાના સ્વપ્નમાં આવી મા દશામાં કહ્યું, હે રાજા, તે નિર્દોષ પતિને વગર વિચારે જેલમાં પૂર્યા છે. તેથી કાલ સવારે તેમને છોડી મૂકજે, નહીં તો તારો સર્વનાશ થઈ જશે. અને હા, તારો કુંવર રિસાઈન જતો રહ્યો છે, તે હજી જીવિત છે. તે સવારે તે આવી જશે. સવારે કુંવર સેમ કુશળ પાછો આવી જતા શત્રુ રાજાએ રાજા રાણીને જેલમાંથી છોડી મૂક્યા. રાજા રાણી દશા માતાનો આભાર માનતા અને ગુણગાન ગાતા ત્યાંથી આગળ ચાલ્યા અને બહેનના ગામે આવી પૂછ્યા. રાજાને પહેલા જમીનમાં દાટેલો ઘડો યાદ આવ્યો. તેમણે જમીન ખોદી અને ઘડો બહાર કાઢ્યો અને અંદર જોયું તો તેમાં સુખડી અને સોનાનું સાંકડું હતું. બહેન પણ ભાઈના આગમનની ખબર પડી તો ભાઈ ભાભી સામે આવી. થોડા દિવસ પોતાને ત્યાં રાખી બહેને બંનેની આગતા સ્વાગતા કરી. પછી રાજા રાણી બહેને વિદાય લઈ અને આગળ ચાલવા લાગ્યા. તેઓ પેલી વાવ પાસે આવી પહોંચ્યા જ્યાં તેમને બંને કુંવરો અદૃશ્ય થઈ ગયા હતા. વાવમાં ગયા તો એક ડોસીમાં તે બંને કુંવરોને લઈને તેમની રાહ જોતા ઊભા હતા.
રાજાએ કહ્યું, આ ઘોડો તમે ક્યાંથી મળ્યા? જવાબમાં દશામાતાએ પોતાનું તેમનું અસલ સ્વરૂપ પ્રગટ કર્યું અને રાજા રાણીને આશીર્વાદ આપતા કહ્યું, હે રાજન, તારી રાણીની ભક્તિથી હું પ્રસન્ન થઈ છું. તેની ધર્મપરાયણતા અત્યંત પ્રશંસનીય છે. તું પણ હવે સુધરી ગયો છે તો જા, તારું છૂટવાઈ ગયેલું રાજ્ય તને પાછું મળશે. દશામાની કૃપાથી રાજા ગદગદ થઈ ગયો અને તેમના પગમાં પડી કહ્યું, હે માં, તમે તો દયાળુ છો, દરિયાદિલ છો. તમારો મહિમા અપરંપાર છે માં દશા. તમારી કસોટીમાંથી પાર ઉતરવું પામર માનવી માટે બહુ કઠિન છે. તેથી મહિમા, તમે સૌના પર દયાની અમી દ્રષ્ટિ રાખજો. દશામાતાએ કહ્યું, હે રાજન, જે કોઈ દશામાનું વ્રત રાખશે તે મારી અમી દ્રષ્ટિને પાત્ર થશે અને જે કોઈ મારું અપમાન કરશે તે મારા ક્રોધનો ભોગ બનશે. અને દશામાં અદ્રશ્ય થઈ ગયા પછી રાજાએ પ્રજાનો સાથ લઈ શત્રુ રાજા સાથે લડાઈ કરી અને પોતાનું રાજ્ય પાછું મેળવ્યું. રાજાએ નિષ્ઠાથી માં દશામાનું મંદિર બંધાવ્યું અને પ્રજામાં તેનો મહિમા વધાર્યો. માના પ્રતાપથી તેઓ સુખ શાંતિથી જીવન પસાર કરવા લાગ્યા. જય દશામાં. હે દશામાં, તમે જેવા રાજા રાણીને ફળ્યા તેવા સર્વને ફળજો. વ્રત કરનારને, વાર્તા લખનારને, વાર્તા વાંચનારને દશા સુધારજો. સુખ સંપત્તિ અને સંતતિ આપજો. શ્રદ્ધા અને વિશ્વાસ અને સનિષ્ઠા પ્રદાન કરજો. હે માં દશામાં, તમે જેવા રાજા રાણીને ફળ્યા તેવા સૌને ફળજો. હે દશામાં, જય દશામાં, જય દશામાં, જય દશામાં. દશા જય જય દશામાળી. બોલો દશામાની જય.